પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક દિલીપ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો। કોલેજમાં 37 વર્ષ સુધી પ્રાધ્યાપક દિલીપભાઈએ બજાવેલ સેવાને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભેચ્છા આપી। પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક દિલીપ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક મુકેશસિંહ સોલંકીએ ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને નિવૃત્ત એકાઉન્ટન્ટ ગોપાલ પાટીલે મોકલાવેલ શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું। ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુની દેસાઈ નિવૃત્ત તથા અધ્યાપકને આવકાર પ્રવચન આપી આવકાર્યા હતા અને એમણે કરેલા કોલેજના કાર્યોની ઝાંખી કરાવી હતી। ત્યારબાદ નિવૃત્ત થતા પ્રાધ્યાપક દિલીપ કુમાર વી પટેલને શ્રીફળ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કોલેજના સ્ટાફ પરિવાર વતી જે સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ અને સ્ટાફ સેક્રેટરી પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ હાજર રહેલા ભૂતપૂર્વ નિવૃત્ત અધ્યાપકોમાંથી પ્રાધ્યાપક અતુલ પંડ્યા, પ્રાધ્યાપક કિશોરસિંહ પરમાર, પ્રાધ્યાપક છાયાબેન દેસાઈએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા। કોલેજમાંથી પ્રાધ્યાપક પ્રતિમાબેન મિસ્ત્રી, પ્રાધ્યાપક મુકેશસિંહ સોલંકી, ડોક્ટર સત્યેન્દ્ર કૌર, ધનંજય અને ડોક્ટર જીતુભાઈ ભોઈ પણ એમની સાથે ગુજારેલા દિવસોને યાદ કરી અભિપ્રાયો આપ્યા હતા। નિવૃત્ત થઈ રહેલા પ્રાધ્યાપક દિલીપ કુમાર વી પટેલે એમણે કોલેજમાં વિતાવેલા 37 વર્ષમાં તેમને કરેલા જુદી જુદી સમિતિમાં બજાવેલા ફરજો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રાધ્યાપક મુકેશસિંહ સોલંકીએ કરી હતી। હું પારડી કોલેજમાં 1989 થી 2026 સુધી આમ 37 વર્ષ સુધી કોલેજમાં નોકરી પૂર્ણ કરી છે અને આ સંસ્થાએ મને જે વિદાય સન્માન સમારંભમાં મારો આ કાર્યક્રમ યોજ્યો તે માટે હું સંસ્થાનો, મારા સહકર્મી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। હું એક સંસ્કૃતના અધ્યાપક તરીકે મારા વિદ્યાર્થી જોડે અને મિત્રો, સહકર્મચારી મિત્રો જોડે સરળતાથી અને મને જે કંઈ પ્રવૃત્તિ સોંપવામાં આવી એમાં મેં નિયમિત રીતે અને સહેલાઈથી સરળ ભાષામાં સરળ રીતે બધું નિભાવ્યું છે। પછી એનું નિવૃત્ત જીવન મારે સામાજિક સેવા કરવી, પ્રવાસ કરવા, એમાં મારો સમય પૂરો થઈ જશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।